કેલિબ્રેશનનો પ્રોજેક્ટ છે. એ લોકોએ સ્ક્રીન ઉપર રાખ્યું છે લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે લેબોરેટરી ખરી, પણ આપણે લેબોરેટરી સમજીએ એટલે મેડિકલ લેબોરેટરી સમજતા હોય. આ ઇન્સ્ટ્રુમેન્ટની માણસોની નથી, માણસો માટે નથી, ઇન્સ્ટ્રુમેન્ટની લેબોરેટરી છે જ્યાં કેલિબ્રેશન થાય. કેલિબ્રેશન એટલે શું? માનો કે આપણે વજન કાંટાનો દાખલો લઈએ તો વજન કાંટો 5-6 મહિને, વર્ષે, 2 વર્ષે થોડું થોડું ખોટું વજન બતાવતો જાય. બરાબર? એટલે મોટે ભાગના ઇન્સ્ટ્રુમેન્ટ છે, વોલ્ટ મીટર છે, એમ્પિયર મીટર છે, ફ્લો મીટર છે, એ વરસ થાય, 2 વર્ષ થાય એટલે થોડું થોડું ખોટું બતાવતા, એટલે એને કેલિબ્રેશન કરવાની જરૂર પડે. કેલિબ્રેશન કઈ રીતે કરે? તો કે એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે જે ટેસ્ટિંગમાં આવ્યું છે કે ભાઈ આ કેલિબ્રેશન કરી આપો. હવે એ જે ટેસ્ટિંગમાં આવ્યું એના કરતાં 10 ગણી સારી વસ્તુ આપણી પાસે આ લેબોરેટરી જેની છે એની પાસે હોય. એટલે એ બેયને સાથે કમ્પેર કરે. દાખલા તરીકે વજન કાંટાની વાત કરી તો એકમાં વજન કાંટામાં 1 કિલો વજન મૂક્યું ને કેટલું બતાવે છે એ જોવે, અને એના કરતાં 10 ગણું સારું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ત્યાં વજન મૂકીને જોવે, કમ્પેર કરે કેટલું થયું, શું વજન આવ્યું. વજનમાં તો શું છે, હાલો આખો વજન કાંટામાં એક હોય આપણી પાસે વજન, પણ માનો કે વોલ્ટ મીટર છે તો અત્યારે એક મોટું 10 ગણું સારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેટલું વોલ્ટ બતાવે? તો કે 4.9 બતાવે છે. ટેસ્ટિંગમાં આવ્યું છે એ કેટલું બતાવે છે? તો કે 5.7 બતાવે છે. તો આવડો મોટો ફરક હોય તો એ કેલિબ્રેશન કરવાની જરૂર હોય, એ લોકો એના માટે જે કરવાનું એ કરે. એટલે એક યુનિટ અંડર ટેસ્ટ, યુયુટી, અથવા યુનિટ અંડર કેલિબ્રેશન યુયુસી હોય, અને એક માસ્ટર મીટર હોય, એટલે કે જેનાથી ટેસ્ટિંગને એપ્રુવલ દેવામાં આવે એવું હોય. બેના રિઝલ્ટને કમ્પેર કરવાની સિસ્ટમ એટલે કેલિબ્રેશન. હવે આપણે અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક, જો આપણે કઈ ફીચર્સ બનાવીએ તો એની લીધે બીજા ચાલુ ફીચર્સ બંધ ન થઈ જવા જોઈએ. અને બીજું કે ડેટા ઘણીવાર ઉડી જવાની ફરિયાદો આવી છે, તો એ ડેટા જૂના છે એ ઉડી ન જવા જોઈએ. આ બે ફરિયાદો અત્યાર સુધીના વર્કમાં આવેલી છે, એટલે પહેલેથી એલર્ટ કરીએ છીએ કે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામ કરીએ.